શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે। આ ખાડાઓને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે। વાહનોને નુકસાન થવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે વહીવટીતંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે। જોકે તેમના મતે પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામત હોવી જોઈએ। તેમણે કટાક્ષ કર્યો કે તંત્રને ખાડાઓથી થતી લોકોની તકલીફ દેખાતી નથી, પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ધ્યાન આપે છે। પિયુષ પટેલે ચેતવણી આપી કે જો તંત્ર તાત્કાલિક રસ્તાઓની મરામત નહીં કરે તો આગામી દિવસોમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે। પોલીસની મધ્યસ્થીથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। મુકેશભાઈ રબારી। શું કહેશો મુકેશભાઈ આ ખાડા વિશે? ખાડા બંને બાજુ ખાડા છે। અત્યારે જે બાઇક સવાર અહીંથી આ સર્વિસ રોડ પરથી નીકળે છે, જીવની જોખમ પર નીકળે છે। બીજું કે આપણે ગંભીરા બ્રિજ પર વચ્ચે બનાવ બન્યો હતો અને ટ્રક ફસાયેલી હતી। 1 મહિના પછી બહારથી જે ટેકનિકલ આવ્યા હતા મને એવું દેખાય છે કે આ 20-25 દિવસથી જે ખાડો પડેલો છે, નગરપાલિકા કે વિદેશથી ટેકનિકલ બોલાવે ને આ ખાડો પુરાવે એવી અમારી માંગ છે। શું કહેશો તમે નગરપાલિકાને? હવે અત્યારે રાત્રિના સમયે જે અહીંયાથી બાઇક સવાર નીકળે છે, અંધારામાં કઈ દેખાય ના, ખાડામાં કોઈ પણ વ્યક્તિ પડી જાય, બીજું કે કોઈ ગમે તેવી આગળ મોટી દુર્ઘટના બને એ પહેલા ખાડો વહેલીથી વહેલી તકે પૂરાઈ જવો જોઈએ। અમારી એટલી માંગ છે કે નગરપાલિકા ઊંઘી રહેશે તો નહીં ચાલે, વહેલીથી વહેલી તકે આ ખાડો પૂરે। બીજું કે આ રોડ માર્ગ મકાનો વિભાગ વાળા જે આ રોડનું કામ ચાલી રહ્યું છે, તો આજે ચોમાસામાં કામ એ લોકો કરે છે અને મેન્ટલ દબાવે છે, તેની પર રોલર નથી ફેરવતા, કશું નથી ફેરવતા। અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે મેન્ટલ દબાઈ છે, તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે, બાઇક સવારોને તકલીફ પડે છે, એવી તકલીફ